જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આપણા બ્લોગમાં બધા મજામાં છે, કેમ કે આપણો બ્લોગમાં ટાઈમ પાસ છે. આપણા બ્લોગમાં બીજું કોઈ ના હોય. તો આવી ગયો છે તમારો ભાઈ બ્લોગ બનાવવા. આમ કેમ બ્લોગ તો બનાવતા નતા, પણ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. બે દાડે અઠવાડિયે બ્લોગ આવતા રહેશે. એ પહેલાં તમે લોકેશન જોઈ લો. તમારા ભાઈએ ઘર ચેન્જ કરી નાખ્યું. બહુ પૈસા છે, બહુ. આવું લેવાનું છે, આવું. તો ગાઈસ બ્લોગ પણ આમ ચાલુ કર્યું છે. હવે તમે ફૂલ સપોર્ટ કરજો, બ્લોગ કન્ટિન્યુઅર આવતા રહે. ચલો આપણે આવી ગયા વિચારોમાં. જુઓ લાઇટિંગ ચાલુ કરતા પછી બ્લોગ બને. તો ગાઈસ લાઇટ ચાલુ થઈ ગઈ છે. એ છે આપણી એલસીડી. તો આપણે ગાઈસ છે ને પેલું આવે ને, હા હોય એલસીડી મેળવાનું લાવવાનું છે. આપણે ઓનલાઈન ઓર્ડર કરી નાખશું. આપણા પાસે બહુ પૈસા છે. વાહ ક્યા સીન હે. અને અમારો કમરો છે. આપણે મૂકવાનું કરવાનું બ્લોગ કરવાનો. આકાશ પર નવો લાવવો પડશે, કેમ કે રીલ બનાવવા માટે આપણે કાચ નવો લાવવો પડશે. હા તો ફૂટી ગયો છે. હા ને અમે જૂના ઘરમાં ખોલતા હતા ને એટલે ફૂટી ગયો છે. એટલે હવે નવો લાવવો પડશે, કેમ કે કાચ ફૂટી ગયેલો નહીં. આપણે લાઇટ વાળો કાચ લાવજો. અહીંયા લગાવશું. અહીંયા લગાવીને રોલ શૂટ કરશું. એમ કે અત્યારે તો વિડીયો બનાવવા છે, પણ કાંઈ કોઈ વિડીયો બનાવવાનું જ નહીં. એટલે વિડીયો મળતો નહીં, એટલે ખાસ તો એટલે વિડીયો બનાવવાનું કોવડાતો નહીં. એટલે રહેવાના જ આશું. રહેવાના દોસ્તને ફોન કરીશ, એટલે રીલ શૂટ કરશું. તો આપણે જન્નત દેખાવું. ચાલો જન્નત જન્નત બતાવજો કેટલું લાવે છે. કપડાં સુકાય કપડાં. ગાઈસ આ છે, આ કપડાં તમારું પાણી નાવા ધોવાનું. ગાઈસ તમે જોઈ શકો છો બહારથી આ શું દેખાય. આ ને પાછળનો ભાગ છે ઘરનો. પાછળનો ભાગ આવો છે, આવો દેખાય છે. અને આ દરવાજો છે ને ગાડી લાવવાના છે. એ આપણા પાસે ગાડી છે ને, એટલે આપણે તો ગાડી લાવતા નથી. અમે ગાડી લાવવાની પણ 2-3 વાર લાગશે. એટલે 2-3 વાર લાગશે. એટલે તમે ફૂલ સપોર્ટ કરશો તો આપણે 1 સાલમાં પણ ગાડી આપીશું. હા ગેસ ફિટિંગ કરવાનું. એટલે કે હા સરકારી ગેસ કહેવાય, એના માટે છે. ગેસ ભરવાનો પડે, મહિને બિલ આવતું રહે. હા પડ્યું આપણું ફૂલડું. આમાં અમારા કામ છે. આ ચૂલો આ બધે ઓન તો કમ્પ્લીટ જ છે. જુઓ